આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતથી સમાચાર કહી શકાય કે ઉધનામાં બાળકીનું તાવ આવ્યા બાદ મોત નીપજ્યું। 1.5 મહિનાની બાળકીનું તાવ આવ્યા બાદ મોત થયું છે। ખત્રીનગરમાં રહેતા પરિવારની બાળકીનું મોત નીપજ્યું। તાવ આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, તેને દાખલ પણ કરવામાં આવી। બાળકીને સારવાર મળી તે પહેલા જ બાળકી મોતને ભેટી। તો બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી। તાવ ઝાડા થયા બાદ બાળકીનું મોત નીપજ્યું છે, મોત થયું છે। તો બીજી તરફ ન્યુમોનિયાથી મોત થયા હોવાની હાલ તો આશંકા વ્યક્ત કરવામાં આવી, પરંતુ નાની બાળકીનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો 1.5 મહિનાની બાળકીનું તાવ આવ્યા બાદ મોત નીપજ્યું। તો બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકી મોતને ભેટી છે। તો હાલ રિપોર્ટ પણ કરવામાં આવશે। બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। રિપોર્ટ આવ્યા બાદ તેનું સાચું કારણ સામે આવશે। તો ન્યુમોનિયાથી મોત થયા હોવાની હાલ તો આશંકા વ્યક્ત કરવામાં આવી। તાવ ઝાડા થયા બાદ બાળકીનું મોત નીપજ્યું છે। બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી। બાળકીને સારવાર મળી તે પહેલા જ તેનું મોત નીપજ્યું। તો ખત્રીનગરમાં રહેતા પરિવારની બાળકીનું મોત થયું છે। તો 1.5 મહિનાની બાળકીનું તાવ આવ્યા બાદ મોત નીપજ્યું।